વડોદરાના કરજણમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં રક્ષિત વન્યજીવ એવા મગર પ્રત્યે ક્રૂરતાની તમામ હદ પાર કરવામાં આવી છે. કરજણના ચોરભુજ ગામે અસામાજિક તત્વોએ એક અબોલ મગરને લાકડીઓના ફટકા મારી અને નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારી દીધો છે. આ રાક્ષસીય કૃત્યનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગમાં પણ ફફડાટ મચી ગયો છે. જો આ લોહી તરસ્યા નરાધમોને ચોરભુજ ગામના તળાવ પાસે રાત્રિના અંધારામાં મગર પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વાયરલ થતા આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલાક શખ્સો મગરને ઘેરી વળ્યા છે અને તેના પર નિર્દયતાપૂર્વક લાકડીઓ ઝીકી રહ્યા છે. મગર તરફડી રહ્યો છે, તેમ છતાં પણ પાષાણ હૃદયના આ માનવીને જરા પણ દયા આવતી નથી. આ અમાનવીય ઘટના બાદ મગરને મૃત હાલતમાં તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાનો વિડીયો કોઈએ કેમેરામાં કેદ કરી લીધો છે. વિડીયો સોશિયલ મીડિયા પર વહેતો થતા જ વન્યજીવ પ્રેમીમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અબોલ જીવને આટલી ક્રૂર રીતે રહેસી નાખવાની આ ઘટનાને હવે તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. વિડીયોમાં દેખાતા દ્રશ્યોના આધારે વન વિભાગની ટીમ હવે હરકતમાં આવી છે. જોવાનું એ રહ્યું કે વન વિભાગ આ તમામ આરોપીઓ સામે કેવી રીતના એક્શન લે છે.